રામ રામ દૈરામજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો કેમ છો દૈરો બધે મજામાં? તો ભાઈ ઘણો ટાઈમથી આ વ્લોગ નથી બનાવ્યો, આજ ચાલુ કર્યું છે। તો ભાઈ 6 મહિનાથી આ લગભગ બંધ કરી દીધા છે। તો હવે અત્યારે ભાઈ જાઉં છું હું કેશોદ, આપણે રોટાવેટર ભરેલા છે બોલેરામાં 4 ને એક લેજર લે આપણે જોડેલું હતું વાહે, એ હમણાં છોડાવ્યું છે રાઈતે। કાલ ગઈ હતી રાજકોટ આ ગાડી, એટલે હમણાં છોડાવ્યું છે રાઈતે, આપણે એ વાડીએ જ પડ્યું છે। હમણાં એ બતાવી દો અને રોટાવેટર બતાવી દો, પછી નીકળીએ આપણે કેશોદ બોલેરો લઈને। હવે મારી આની ગાડીનો સ્લેપ ને પછી નીકળીએ। આ આગળ પડ્યું છે લેજર, એ આગળ તમને બતાવી દઉં ને પછી નીકળીએ આગળ। પેલા આનો સ્લેપ મારી બહાર કાઢીએ। તો ભાઈ આ રહ્યું, આ કાલે રાતે એવું છોડાયું હતું, પછી ટ્રેક્ટરમાં જોડાવી લીધું તો અંદર નહોતું આવ્યું, એટલે આપણા વાળા આ કાલે બોલેરો જોડી આવ્યો તો ભાઈ રાજકોટથી। આ ગાડી ચાલુ કરી લીધી છે હમણાં, ટ્રેક્ટર વયું ગયો ટાણે ટોલી જોડી, આ ચાલુ કરી લીધી ને આમાં રોટાવેટર ભર્યા છે 4। આને કાઢ લઈ બાઈને, હવે બોલેરાને તો જવા દઈ કેશોદ। એટલે ભાઈ ન્યા બાંધ્યા છે હમણાં, કાંઈ આ વાસળી હાલો ભાઈ, ત્યાંથી ગાડી કાઢી લીધી હતી અને નીકળી ગયો તો। અત્યારે કેશોદ વાળો બાયપાસ પકડી લીધો હોય આપણે અહીંથી માંગલા ફાટકથી। આજે આપણે માંગરોળ વાળા બાયપાસ માટે ખાલી કરવાની છે, અને 4 રોટાવેટર છે, ઓલું લેજરિયું તો આપણે અહીંયા વાડીએ જ મૂકી દીધું હતું, ત્યાંથી ને ભાઈ જોડાવી જાય એટલે કાંઈ ઉપાધિ નથી એની। 4 રોટાવેટર આપણે ખાલી કરીને પછી નીકળી જવાનું છે ફરપાડું, અને કંઈક રિટર્નમાં લગભગ કંઈક ભરવાનું થાય એ જોઈએ છે શું થાય છે એનું, નકર પછી ખાલી ગાડી લઈને નીકળી જવાની છે। અત્યારે અહીંયા આપણે માંગરોળવાળા બાયપાસ માટે ખાલી કરવાની છે। હા ભાઈ કેશોદ વાળો બાયપાસ હમણાં આગળ જ આવી જાય, માંગરોળ વાળો બાયપાસ આપણે કેશોદ વટી ગયા છે। હાલો તો ભાઈ રોટાવેટર 4 મૂકી દીધા ને પાછો ખાલી કરીને નીકળી ગયો છું। હવે લગભગ પાછું ઓલું લેજર આપણે વાડીએ મૂક્યું એટલે પાછું જોડીને માણાવદર મૂકવા આવવાનું થાય। હવે અહીંયા જાય પછી ખબર પડે શું છે, બધો એ જોડાવા નહીં આવે એ ભાઈ ટ્રેક્ટર વાળો, તો પાછું મૂકવા આવવાનું થાય માણાવદર, નકર ત્યાંથી જોડાવી જાય તો કાંઈ ઉપાધિ નથી, તો પાછું નથી જોડાવાનું વાહન। હવે અહીંયા જાય પછી ખબર પડે શું કે એ ભાઈ, નકર પાછું આમાં બોલે હવે જોડીને પાછું મૂકી જાઉં। પાછો નીકળી ગયો ખાલી કરી। હવે અહીંયા પૂછીએ પછી ખબર પડે શું કરવું। હાલો ભાઈ, હજી અહીંયા છે પતરું મૂકવાનું હતું, પાછી એને મૂકવા જ આવી છે ભરવા, એને ઠાઠું લગાડીને પછી જઈ ઘરે। હાલો ભાઈ, પૂગી ગયો તો, એક પતરું હતું ભરી આવ્યો તો રિટર્નમાં, એટલે એ પતરું ઉતારી દીધું, અહીં વાડીએ મૂકી દીધું, અહીંથી લઈ જાય, અહીં બાજુના ગામનું છે ભાઈ। તો હવે આને ભરવા જવાની છે, એટલે લગાડી દઈ ઠાઠું અને પછી જમી આવીએ, ત્યાં ભરાઈ જાય। ને હજી ઓલું લેજર એમણે પડ્યું છે, આવી દઉં તમને, જોમાં પડ્યું એ હજી કોઈ જોડવા નથી આવ્યું ને એમાં આપણે મૂકવા જવાનું નથી એને। આનું ઠાઠું મારી એટલે ભરી રાખે ને તો આપણે જમી આવીએ, પછી ખાલી કરવાની છે માણાવદર જ।